તમારા ઘરનું એટમોસ્ફિયર કેવું છે એના પર તમારી પ્રગતિ નિર્ભર કરે છે. ભગવદ્ ગીતામાં સાફ સાફ લખેલું છે, જ્યાં શાંતિ હશે ત્યાં જ પ્રગતિ હશે. આજે હરેક ઘર ઓન એન એવરેજ કંકાસમાંથી પસાર થતા જ હોય છે. એ કોઈ મોટી વાત નથી, એ કોમન વસ્તુ છે. જ્યાં આધ્યાત્મિક વાતોની ડિસ્કશન થતું હોય, વાતચીત થતી હોય, શબ્દોની આપલે થતી હોય, વિચારોની આપલે થતી હોય, ત્યાં કળયુગને પ્રવેશવાની સંભાવના બહુ ઓછી હોય છે. બાળક એક કોરી પાટી જેવું હોય છે. એનું ઘડતર વાણી, વર્તન, વ્યવહાર, આજુબાજુના વાતાવરણથી થાય છે. જે એનું ઘડતર થયું હશે એના સંસ્કારમાં વાણી, વર્તન, વ્યવહાર અને આજુબાજુનું વાતાવરણ એ પોતે બનાવશે. એવી રીતે એના સંસ્કારમાં ઝલકાય છે. એક જંગલ બહારથી રૂડું, રળિયામણું, સુંદર અને શાંત દેખાય છે. વાસ્તવમાં એના રૂલ્સ અલગ રીતે કામ કરે છે. એવી જ રીતે સમુદ્ર કિનારો ઘોંઘાટ બહુ કરે છે પણ ઊંડાણ નથી હોતું. સમુદ્રની વચ્ચે શાંતિ બહુ હોય છે પણ ઊંડાણ બહુ હોય છે. એટલે શાંત વસ્તુ હંમેશા ઊંડી હોય છે. ના તો એમની માં એને મેન્ટલી પ્રેક્ટિસ કરાવે છે, ઉલટાનું એમના પર ઊંચા અવાજે વાત કરે છે. એમના પર ઊંચા અવાજ કરવાથી ઘરમાં નેગેટિવિટી ફેલાય છે. આની અસર બહુ લાંબા ટાઈમ પર દેખાય છે. આ એ જ વ્યક્તિ સમજી શકશે જેમણે ક્યારેય શાસ્ત્રો ખોલેલા છે અને થોડું ઘણું જ્ઞાન લીધેલું છે એમાંથી. મૂર્ખ માટે નથી. બાકીનાને તો સારા વિચાર પણ નથી આવતા, કેમ કે એમના મગજમાં હશે એ જ વ્યક્તિ બોલી શકશે. મગજમાં એ જ હશે જે એમના વિચારોમાં હશે, અને વિચારોમાં એ જ હશે જે એમની સમજણ શક્તિમાં હશે. સમજણ શક્તિમાં એ જ હશે જેટલો એમનો બુદ્ધિનો વિકાસ થયો હશે. એટલે વ્યક્તિ જ્યારે બે લાઈન બોલે ને ત્યાં ખબર પડી જાય કે એમના સંસ્કાર કેવા છે. એટલે તમારા સંસ્કાર, વાણી, વર્તન પર ધ્યાન આપો. તમારા બાળકોને શીખવાડો. અલ્ટિમેટલી વાણી, વર્તન જ મેટર કરે છે. સમજ્યા? તમારા શું વિચાર છે કમેન્ટમાં જણાવો.